વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પછી હવે દક્ષિણ ગુજરાતમાં જતા જતા વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આજે સુરત, તાપી, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. બપોર પછી આ તમામ જિલ્લાઓમાં વરસાદ જાણે તૂટી પડ્યો. ગણતરીના કલાકોમાં તો નદીઓમાં ઘોડાપૂર આવી ગયા. ત્યારે દક્ષિણમાં કેવી છે મેઘાની જમાવટ, આવો જોઈએ. દક્ષિણ ગુજરાતમાં મેઘાએ જમાવટ વરસાવી છે. ભાદરવામાં પહેલા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મહેર વરસી અને હવે દક્ષિણ અને મધ્યના કેટલાક જિલ્લાઓમાં જમાવટ વરસાવી છે. આ દ્રશ્યો સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારના છે. બપોર પછી એવો વરસાદ પડ્યો કે વીરા નદીમાં ઘોડાપૂર આવી ગયું. નદીમાં પૂર આવતા જ ચિતલદાથી ગોંડલિયા ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ દ્રશ્યો પણ જુઓ. આ દ્રશ્યો ઉમરપાડા શહેરના છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી, તો શહેરના રસ્તાઓ પર ઢીંચણસમા પાણી દોડતા થયા હતા. જોકે વરસાદી મહેર અને પૂરની સ્થિતિમાં એક બાઇક ચાલકને નાળાના પુલ પરથી પસાર થવું ભારે પડી ગયું હતું. ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં બાઇક ચાલક તણાયો હતો. જોકે બાઇક ચાલક જેવો જ તણાયો કે સ્થાનિક લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા અને બાઇક ચાલકને બચાવી લીધો હતો. મેઘાની જમાવટના કારણે ઉમરપાડાના કેવડી ગામમાંથી નીકળતી મધુવન નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પાણી આવતા લોકો જોવા ઉમટ્યા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ડાંગમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. નવસારીમાંથી પસાર થતી ખાપરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે કોટમદર ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. થોડા દિવસના વિરામ પછી છોટાઉદેપુરમાં વરસાદનું ફરી આગમન થયું અને માત્ર 3 કલાકમાં તો પાણી પાણી કરી મૂક્યું. શહેરના રસ્તાઓ પરથી ઢીંચણસમા પાણી વહેતા થયા હતા. શહેરના રામનગર, ગંગાનગર અને તેની આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. છતાં પણ લોકોમાં મેઘાના આગમનથી ખુશીની લાગણી જોવા મળી. વરસાદી માહોલમાં લોકોએ નદી નાળાથી દૂર રહેવું જોઈએ. આ વાત લોકોને આજે પણ નથી સમજાતી. આ દ્રશ્યો કવાંટની ધામલી નદીના છે. નદીમાં પૂરની સ્થિતિમાં પણ સિંહાતા ગામ પાસે એક યુવકે નદી પાર કરવાની કોશિશ કરી. યુવક નદીના પાણીમાંથી પસાર થવા જતા તણાયો હતો. જો કે આ અંગે સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે અને તણાયેલા યુવકની શોધખોળ ચાલુ છે. જિલ્લાના કવાંટ તાલુકામાં ભારે વરસાદને લીધે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા. કવાંટના નાના વાટ ગામ પાસેનો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે ઓવરફ્લો થતા લોકોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા. અનેક રજૂઆત છતાં પુલ ન બનાવાતા લોકોમાં રોષ ફેલાયો છે. આ તરફ સમગ્ર જિલ્લામાં અનરાધાર મહેરના કારણે હેરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. યલામલી નજીક હેરણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં પૂર આવતા જ રાજવાસના પાસેનો આડબંધ ઓવરફ્લો થયો. ચોમાસાની સિઝનમાં નદીમાં પહેલીવાર પાણી આવતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. બીજી તરફ જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ. વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં તમામ નદી નાળા ફરી છલકાયા અને ઓરસંગમાં પણ ઘોડાપૂર આવ્યું, જેથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી. આમ મેઘાએ દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરી દીધી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.